નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે તો મિત્રો થરાદ નગરપાલિકા ભરતી 2024 માટેની નવી ભરતી પાડવામાં આવી છે। મિત્રો પગાર ધોરણોની વાત કરવામાં આવે તો મહિનાની વેતન 30,000 રૂપિયામાં આવશે। મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી જોઈએ આગળ વિડીયોમાં। એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે આવનારી સરકારી ભરતી, સરકારી યોજના કે સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જણાવવામાં આવશે। પીએમ વિશ્વકર્મા યોજના 2024 વિશે વાત કરવામાં આવતો થરાદ નગરપાલિકા વિશે વાત કરવામાં આવતો મિત્રો થરાદ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અર્બન 2 હેઠળ કામગીરી માટે મેનેજર માટે SWMની જગ્યાની ભરતી માટે ઓનલાઈન ડાયરેક્ટર સ્વચ્છ ભારત મિશન અર્બન ગુજરાત ગાંધીનગર કાર્યાલય આદેશ ખાતે મુજબ તથા વિગતો જે ભરવાની રહેશે। મિત્રો ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવી છે। મિત્રો 11 માસના કરાર આધારિત આ ભરતી પાડવામાં આવી છે। મિત્રો સાદા કાગળ, હસ્તલખતી અથવા કોમ્પ્યુટરાઇઝ અરજી ઉમેદવાર માત્ર રેડી એટ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ ચીફ એડિશન થરાદ નગરપાલિકા ઉપરોક્ત આપવામાં આવશે। મિત્રો આ ભરતીમાં અરજી કરવાની મિત્રો છેલ્લી તારીખ છે તારીખ 15/2/2024 સાંજના 4 કલાક સુધી આ ભરતી કરવામાં આવશે। મિત્રો હોદ્દાનું નામ છે મિત્રો સિટી મેનેજર SWM। લાયકાત મિત્રો વાત કરવામાં આવે તો BA BTech સિવિલ એન્જિનિયર, MA ટેક સિવિલ એન્જિનિયર। અનુભવની વાત કરવામાં આવે તો મિત્રો 1 વર્ષનો અનુભવ માંગે છે। મિત્રો પગાર ધોરણની વાત કરવામાં આવે તો 30,000 રૂપિયા મહિનાનું વેતન આપવામાં આવશે। ઉમેદવારો પોતાની અરજી સાથે રિઝ્યુમ, એજ્યુકેશન પ્રમાણપત્ર, અનુભવના પ્રમાણપત્ર ચીફ ઓફિસર થરાદ નગરપાલિકા નામનો ₹100નો ડિમાન્ડ ડ્રાફ્ટ વહીવટ ચાર્જ પેટે મોકલવામાં આવશે। કવર ઉપર સિટી મેનેજરની જગ્યા માટે ઉમેદવાર કરવાની થતી હોય તો જગ્યાનું નામ, સરનામું તથા મોબાઈલ નંબરનો સ્પષ્ટ ઉલ્લેખ કરવાનો રહેશે। મિત્રો કરાર આધારિત કર્મચારીઓને સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ નિયત કરેલા લાભો મળવાપાત્ર થશે। નિમણૂક પામેલા કર્મચારીઓ કાર્યમથક થરાદ નગરપાલિકા પર રહેઠાણ રાખવાનું રહેશે। અધિકૃત અધિકારીઓની પરવાનગી વગર મથક છોડી શકાશે। સ્વચ્છ ભારત મિશન અર્બન તથા મિશનના ઘટકોની માર્ગદર્શક અથવા મિશન ડાયરેક્ટરની કાર્યક્ષેત્રે આવતી તમામ પ્રકારની કામગીરી કરવાની રહેશે। તદુપરાંત ચીફ ઓફિસરની સૂચના મુજબ અન્ય કામગીરી પણ કરવાની રહેશે। નિયત માસિક વેતન પણ કોઈપણ જાતના ભથ્થા વગેરે મળવાપાત્ર થશે। કર્મચારીઓને કોઈપણ પ્રકારનો અસંતોષકારક કામગીરી અથવા અન્ય કોઈપણ કારણોસર કોઈપણ જાતની પૂર્વ નોટિસ આપ્યા સિવાય કોઈપણ સમયે એકતરફી કરાર આઉટસોર્સ સેવા સમાપ્ત કરવામાં આવશે। તબીબી સરવારી ખર્ચ મંજૂરી મળવાપાત્ર થશે નહીં। અરજીઓ મળ્યા બાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન તથા અનુભવ આધારે ક્વોલિફિકેશન તથા ઉમેદવારો રૂબરૂ મુલાકાત માટે બોલાવવામાં આવશે, જેની જાણ ઉમેદવારને ટપાલ અથવા ટેલિફોન આધારે કરવામાં આવશે। ઉમેદવારો સાદી ટપાલથી, આંગળીયા, કુરિયર સર્વિસ કે રૂબરૂ અન્ય રીતે તથા મુદત બાદ તથા અધૂરી, અસ્પષ્ટ, જરૂરી આધારો સિવાય અને નિયત વય મર્યાદા કરતાં ઓછી અધિક વય ધરાવતા ઉમેદવાર રજૂ થયેલા અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં। આ ભરતીમાં મિત્રો ઉમેદવારની અરજી 18 થી 35 વર્ષ સુધીની હોવી જોઈએ। મિત્રો ભરતીના પસંદગી વહીવટીદાર છે મિત્રો KH વાઘેલા અધ્યક્ષ દ્વારા આ ભરતી પાડવામાં આવી છે। મિત્રો સંપૂર્ણ વિગતવાર માહિતી વેબસાઇટ પર જઈને તમને સંપૂર્ણ વિગતવાર માહિતી મળી જશે। મિત્રો ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો જો આ ભરતીનો વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દેજો। જય હિન્દ, જય ભારત।